આપણે માધવદાસજીનું ચરિત્ર ચાલે છે. માધવદાસજીના ચરિત્રમાં આપણે જોઈએ તો આપણે ત્યાં પહોંચ્યા છીએ કે સમય અનુસાર મનુષ્યએ ફેરફાર કરવા જોઈએ. જેવી રીતે કાલે આપણે દ્રષ્ટાંત જોયું કે ઓલા સંત કુવામાં પડી જાય છે અને એમ કહે છે કે ભાઈ ભાષામાં મદદ માંગો તો કોક મદદ કરવા આવશે. ચાલો એ ઉદાહરણ તો આપણે કાલે લીધું હતું. એક બીજું ઉદાહરણ લઈએ કે તુલસીદાસજી રામાયણ લખવા બેઠા. રામાયણ લખવા બેઠા ને એટલે સંસ્કૃતમાં રામાયણના કઈક 4-5 પાના લખ્યા. બીજે દિવસે તુલસીદાસજી ઉઠ્યા તો એ 4-5 પાના ચોરાઈ ગયા હતા નહીં કુટિયામાં. એટલે તુલસીદાસને એમ થયું કે હશે પાના આડા ચૂકા થઈ ગયા હશે. બીજે દિવસે 4-5 પાના લખ્યા તો ચોરાઈ ગયા. આવી રીતે 7-8 દિવસ સુધી એ લખેલા પાના ચોરાઈ જાય છે. પછી એને ચિંતા થાય છે કે કોણ આ પાનાની ચોરી કરે છે. એને ચિંતા થાય છે ત્યારે શિવજી એમ કે છે કે ઈ પાના હું જ ચોરી લઉં છું. તો કે પ્રભુ તમે કેમ પાના ચોરો છો? હું તો રામ કથા લખું છું અને રામ કથા તો તમને પણ પ્રાણથી પ્રિય છે. તો ઈ કથાના પાના તમે ચોરી જાઓ છો? તો કે હું એટલે પાના ચોરી જાઉં છું કે તમે હિન્દીમાં રામ કથા લખો. ત્યારે તુલસીદાસ કે પણ પ્રભુ સંસ્કૃતનું આટલું બધું પ્રચલન છે, સંસ્કૃત આટલી બધી પ્રખ્યાત છે તો હિન્દીમાં કેમ? ત્યારે શિવજી કહે છે તુલસીદાસ લકીરના ફકીર ન બનો. મતલબ લકીરના ફકીર બનવાની જરૂર નથી, હિન્દીમાં લખો તમે. કહેવાનો ભાવ શું છે કે જગન્નાથપુરીના જે માધવદાસજી છે જેનું ચરિત્ર હાલે છે એને પણ જગન્નાથજી ઉપર એક કાવ્ય લખ્યું છે અને ઈ કાવ્ય હિન્દીમાં લખ્યું છે. કારણ કે કળિયુગના લોકો હિન્દી જ સમજી શકે છે, સંસ્કૃત હવે સમજી શકતા નથી. એટલે સંસ્કૃત નથી સમજી શકતા એટલે હવે બધું હિન્દીમાં જ લખવું જોઈએ એવું માનવામાં આવે છે. આવી વસ્તુ છે. તો હવે આપણે માધવદાસજીના ચરિત્રમાં પ્રવેશ કરીએ. માધવદાસજીનો જન્મ બ્રાહ્મણ કુલની અંદર થયો હતો અને આમ બચપણથી એની અંદર ભક્તિ હતી, ભક્તિના સંસ્કાર હતા. એટલે માતા પિતાને એમ થયું કે ભાઈ આ ભક્તિના સંસ્કાર છે ને ક્યાંક બાવો ન બની જાય એટલે એક સુંદર કન્યા સાથે એમના લગ્ન કરાવી દે છે. તો આમને શું નક્કી કર્યું કે ભાઈ હવે પત્ની આવી છે પછી એકાદો છોકરો થાય છે એટલે નક્કી કર્યું હતું કે પત્ની છોકરો મોટો થાય એટલે પત્નીનો ભાર છોકરાને સોંપી અને હું નિર્વિઘ્ન ભજન કરવા વયો જાય છે એવું એને વિચાર્યું હતું. અને થયું ઉલટું જ. એની પત્ની મરી ગઈ અને છોકરાનો ભાર એના ઉપર આવી ગયો. મનુષ્ય વિચારે છે કાંઈક અને થાય છે કાંઈક. એટલે મનુષ્યએ ક્યારેય પરિસ્થિતિની વાત ન જોવી જોઈએ, હંમેશા પ્રભુનું ભજન કરી લેવું જોઈએ. જે વ્યક્તિ પરિસ્થિતિની વાત જુએ છે એ વ્યક્તિ ક્યારેય ભજન નથી કરી શકતો. સંભવ જ નથી કે ભજન કરીએ છીએ કારણ કે પરિસ્થિતિ ક્યારેય કોઈની અનુકૂળ આવતી જ નથી. પરિસ્થિતિ તો સારી નરસી હાઈવે રાખે. ચતુર વ્યક્તિ છે કે એની અંદર ભજન કરી લઈએ એને જ સાચો ચતુર ગણવામાં આવ્યો છે. એક રાજાનો સિપાહી હતો અને ઈ રાજાનો સિપાહી છે ને ક્યાંક જાતો હતો. ઉનાળાના દિવસો હતા, ગરમીના દિવસો હતા અને ઘોડો લઈને જાતો હતો તો એના ઘોડાને પાણીની તરસ લાગી. એટલે ઈ એક જગ્યાએ ખેડૂ પાસે ગયો. એ ખેડૂનો પાણીનો રેટ હાલતો હતો કુવામાંથી. તો એ ખેડૂ પાસે ગયા અને ખેડૂને એમ કહે છે
કે મારા ઘોડાને પાણીની તરસ લાગી છે, તો તમે થોડુંક પાણી પીવડાવી દો ને ઘોડાને. તો કે મહારાજ આ રેત હાલે છે, અને જો રેતનું પાણી આ ટાંકામાં કુવામાં ભરેલું છે, ટાંકામાં એમાંથી પીવડાવી દો તમે પાણી કે. એટલે ઓલો ઘોડાને પાણી પીવડાવવા ગયો તો રેતનું માટલું ઠલવાય ને એટલે અવાજ આવે ને એટલે ઘોડો હણહણીને પાછો ભાગે. એટલે હણહણીને પાછો ભાગે ને એટલે ઓલા સિપાહીએ કીધું કે ભાઈ થોડોક તમારો રેટ બંધ કરી દો ને, રેટ બંધ કરો ને તો મારો ઘોડો પાણી પી જાય. તો ખેડૂત કે ભાઈ રેટ બંધ ન થાય, રેટ તો ચાલુ જ રહે, કારણ કે રેટ બંધ કરીશ તો ટાંકામાં પાણી નહીં આવે, ને પાણી નહીં આવે તો ઘોડો ક્યાંથી પીશે, કે રેટ ચાલુ છે ને એની ખખડાટીમાં જ ઘોડાને પાણી પીવડાવવાનું છે, નહીં તો નહીં મેળ આવે. તો આ ઉદાહરણ એમ સાબિત કરે કે સંસારમાં રેટ તો હાઈલે રાખશે, ક્યારેક સુખ આવશે, ક્યારેક સુખનો ઘડો ઠલવાશે, ક્યારેક દુઃખનો ઘડો ઠલવાશે, એ રેટ તો ચાલુ જ છે સુખ દુઃખનો. અને એની અંદર જ તમારે પ્રભુનું ભજન કરવાનું છે. કોઈ માણસ માટે અલગ વ્યવસ્થા નથી. એ રેટ હાલે છે એમાં જ ઘોડાને પાણી પીવડાવવાનું છે, એમાં સંસારનો રેટ હાલે છે, એમાં સુખ અને દુઃખ મનુષ્યને આવે છે, એની અંદર જ એને ઈશ્વરનું ભજન કરવાનું છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. કોઈ મનુષ્ય એમ વાત જોતો હોય કે હારો સમય આવશે ત્યારે ભજન કરશે, એ હારો સમય કદાપી આવતો નથી, શક્ય નથી, સંભવ નથી. પ્રભુનું ભજન કરી લ્યો. અમારા બાબા તેમ કહે વર્તમાન કાળને સુધારી લ્યો. વર્તમાન કાળ જેવો ભજન માટે અનુકૂળ છે એવો એકેય કાળ ભજન માટે અનુકૂળ નથી. વર્તમાન કાળ અનુકૂળ છે. વર્તમાન કાળમાં ભજન કરી લ્યો, બસ. એનાથી વિશેષ અનુકૂળતાનો બીજો કોઈ સમય નથી. આવી વાત છે. તો આ માધવદાસ વિચારતા હતા એમ કે છોકરો મોટો થાય ને તો પત્નીને છોકરાને સોંપીને પછી ભજન કરવા જઈશ, એના બદલે પત્ની મરી ગઈ ને છોકરાનો ભાર એની ઉપર આવી ગયો. એટલે એને ખબર પડી ગઈ કે ભાઈ આ સંસારમાં અનુકૂળ સમયની વાત ના જોવાય. અનુકૂળ સમય તો આવવાનો નથી. જે દિવસે ભજન કરીએ એ દિવસે અનુકૂળ સમય છે એમ કહી શકીએ. એટલે એને શું કર્યું, પછી ઘર છોડી દીધું. નક્કી કર્યું કે મારા બાળકનું પાલન પોષણ ભગવાન કરશે. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકા ये કહે સબકે દાતા રામ. બધાના દાતા તો કેવલ રામ જ છે. એટલા માટે કોઈની વાટ ન જોવી જોઈએ અને પ્રભુનું ભજન કરી લેવું જોઈએ. એને ખબર પડી ગઈ. આવી વસ્તુ છે. કોઈ એમ માને છે કે હું પાલન કરતા છું, હું છોકરાઓને ખવડાવવા વાળો છું, પત્ની પરિવારનું પાલન પોષણ કરવા વાળો હું છું, એમ હું પણ કરે છે, તો એ વ્યક્તિ વાસ્તવમાં મૂર્ખ છે. મૂર્ખ કોઈ જ હું પણ કરે, હું જેવું કઈ છે જ નહીં. કરવા વાળો કેવળ ભગવાન છે. એટલે ઈશ્વર ઉપર પુત્ર અને પરિવારનો ભાર છોડી અને ઘર છોડી નીકળી પડ્યા. નીકળી અને સીધા ગયા જગન્નાથપુરી. જગન્નાથપુરી 4 ધામ માનું એક ધામ છે. દ્વારકાપુરી, જગન્નાથપુરી અને આ બદ્રીનાથ અને રામેશ્વરમ. આ 4 ધામ છે. આ 4 ધામમાં જગન્નાથપુરી 4 ધામની અંદર છે ને મોક્ષની પુરીમાં પણ જગન્નાથપુરીનું નામ છે. એટલે જગન્નાથ ધામ એક દિવ્ય ધામ છે અને એમાં પણ બહુ દિવ્ય કોટીના મહાપુરુષો થયા છે. સૌ પ્રથમ તો જગન્નાથપુરીમાં થયા છે ચૈતન્ય મહાપ્રભુ. ભલે એમનો જન્મ નવદ્વીપમાં હતો, મહાપ્રભુનો બંગાળમાં, પણ જીવન એને ચૈતન્ય મહાપ્રભુએ જગન્નાથપુરીમાં પૂરું કર્યું. એટલે પણ જગન્નાથપુરી ધન્યવાદને પાત્ર છે. પછી અમારા ગૌડીય સંપ્રદાયના સંતો થયા છે રાધા રમણ ચરણદાસ દેવ. એને પણ ચૈતન્ય મહાપ્રભુના બીજા અવતાર માનવામાં આવે છે. એવા એને કીર્તન કર્યા હતા જગન્નાથપુરીમાં.
ત્રીજા નંબરના સંત છે જગન્નાથપુરીની અંદર વિજય કૃષ્ણ ગોસ્વામી. એ પણ અમારા ગૌડીય સંપ્રદાયની અંદર જ થયા. તો ગૌડીય સંતોએ જગન્નાથપુરીની ભૂમિને વારંવાર પવિત્ર કરી છે. હાલાકી સત્સંગ રેકોર્ડ થાય છે, બોલવું ન જ હોય, પણ દ્વારકા ધામની અંદર એક ફૂલ ખીલવાની જરૂર છે. હવે દ્વારકાની અંદર કેમ એક ફૂલ ખીલતું નથી મને ખબર નથી પડતી કે મારા દ્વારકાધીશની શું લીલા હોય. એ તો દ્વારકાધીશની લીલા દ્વારકાધીશ જાણે, પણ એક ફૂલ તો દ્વારકામાં ખીલવું જોઈએ કે જે આખા ભારતમાં નામ રોશન કરે કે નહીં. દ્વારકામાં પણ ઘણા લોકો કહેશે મોટા કથાકારો છે આપણા ગુજરાતમાં, એવું નથી. ગુજરાતમાં મોટા કથાકારો છે જેનું વિશ્વ લેવલમાં નામ છે, સારી જ વાત છે, પણ જેવું ફૂલ હું જોવા માંગુ છું ને એવું ફૂલ નથી ખીલ્યું હજી. દ્વારકાપુરીની અંદર ચૈતન્ય મહાપ્રભુ જેવું ફૂલ ખીલવું જોઈએ કે જેનો આખા ભારતમાં ડંકો વાગે કે નહીં દ્વારકા ધામમાં મહાપુરુષ થયા છે. એવું ફૂલ એકાદું ખીલે તો કઈક વાત બને. ખેર દ્વારકાધીશનું ઘર છે, એનો બગીચો છે, એને જયારે ખીલવવું હશે ત્યારે ખીલવશે, પણ મારી ઈચ્છા છે કે દ્વારકામાં એક ફૂલ જરૂર ખીલવું જોઈએ. જેમ બંગાળમાં રામકૃષ્ણ પરમહંસ થયા તો કેવડું મોટું એનું નામ છે. એવું ફૂલ હોવું જોઈએ એમ રામકૃષ્ણ પરમહંસ જેવું કે આખા ભારતમાં કોઈ રાજ્ય એવું નહીં હોય કે જે રામકૃષ્ણ પરમહંસના નામથી અજાણ હશે. કોઈ એવું રાજ્ય નહીં હોય કે જે ચૈતન્ય મહાપ્રભુના નામથી અજાણ હશે. મહારાષ્ટ્રમાં એવા ફૂલ ખીલ્યા છે, ચોખા મેલા છે, જ્ઞાન દેવજી છે, નામદેવજી છે, આને આખું ભારત ઓળખે છે. રાજસ્થાનમાં મીરાબાઈ છે, અને ગુજરાતમાં નરસૈયો છે કે પણ નરસૈયાને ઘણો સમય થઈ ગયો, હવે એક ફૂલ ખીલવું જોઈએ. આવી વસ્તુ છે. તો જગન્નાથપુરીની અંદર માધવદાસ બાબા વયા ગયા. ત્યાં સમુદ્રના કિનારે પોતે રેવા માંડ્યા. કુટિયા બુટિયા હજી બનાવી નહોતી, સમુદ્રના કિનારે રહેતા હતા.